સુરત બાદ વડોદરામાં પણ આરટીઆઈના નામે તોડબાજી કરનારની ધરપકડ કરવામાં આવી। છાણી પોલીસે ડાયા રાજપૂતની ધરપકડ કરી। જમીનને લઈ અને ગણોત ધારાનો કેસ કરી 10 લાખ પડાવ્યાનો આરોપ। 10 લાખ લીધા બાદ વધુ 75 લાખ પડાવ્યાનો પણ આરોપ। છાણી અને ગોરવા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી। જમીનમાં હક ન હોવા છતાં પણ આરટીઆઈ અને કેસ કરવાની મોડસ ઓપરેન્ડી આચરવામાં આવી। તો ગોરવામાં કલેક્ટર કચેરીમાં કેસ દાવા કરી અને 1 કરોડ પડાવ્યાનો આરોપ। રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ મામલે રાજ્ય સરકાર લડી લેવાના મૂડમાં। રાજકોટ જિલ્લાના 217 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવાના આદેશ અપાયા। ખાતાકીય પરીક્ષા આપી બાંયધરી લખી આપ્યા અને પરત લેવાશે। આરોગ્ય સેવા આવશ્યક સેવા હેઠળ આવતી હોવાથી રાજ્ય સરકારે તમામ કર્મીઓને હડતાળ સમેટી લેવા માટે ચેતવણી આપી હતી। જિલ્લામાં કુલ 580 કર્મચારીઓ પૈકી 217 કર્મચારીઓને હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે। તમામ કર્મચારીઓ ફરીથી હડતાલ નહીં કરે તેવી લેખિતમાં ખાતરી આપશે અને ખાતાકીય પરીક્ષા આપશે તો જ તેમને પરત લેવામાં આવશે।